નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનો હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલુ સનાતન હિન્દુ ધર્મ સમિતિ દ્વારા પાકિસ્તાન પર ભારત દ્વારા કરવામાં આવેલ હુમલાને મીઠાઈ વેચી વધાવી લીધું। પાકિસ્તાન હાય હાય ભારત માતા કી જય જેવા નારા લગાવી ઓપરેશન સિંદૂરને નગરજનોએ વધાવી લીધો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉપસ્થિત બહુ લોકોએ અભિનંદન પાઠવ્યા। 26 નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ દ્વારા ધર્મ પૂછીને કરવામાં આવી। અને જ્યારે ધર્મ પૂછીને આ રીતે આતંકવાદીઓ આ દેશમાં નિર્દોષ લોકોની હત્યા કરે તો આજે અમને ભારતની સેના અને દેશના વડાપ્રધાન આ ભારતની સરકાર ઉપર એટલે ગર્વ છે કે આવી રીતે પાકિસ્તાનને ચેલેન્જ આપીને પૂછીને એમને જાણ કરી કે અમે આ રીતે તમારે એર સ્ટ્રાઇક દ્વારા તમને સજા આપીશું। અને ગઈકાલે રાત્રે પાકિસ્તાનના 9 જેટલા સ્થાનો પર પાકિસ્તાનના આતંકવાદીઓને જાણ કરીને એર સ્ટ્રાઇક દ્વારા કેટલાય આતંકવાદીઓને મારી નાખવામાં આવ્યા છે। અને આ સિલસિલો પાકિસ્તાન ના સુધરે ત્યાં સુધી ચાલુ રહેવાનો છે। તો પાકિસ્તાનીઓ તમે સુધરી જાઓ, નિર્દોષ લોકોની હત્યા આતંકવાદીઓ ના કરે એ સૂર સાથે અમે જાલોદ નગરની જનતા અને લોકો ખુશ છીએ। બોલો। પાકિસ્તાની આતંકવાદીઓએ જે ભારતના પ્રવાસીઓ ઉપર હુમલો કર્યો હતો તેના વિરુદ્ધમાં ભારતની સરકારે જે સિંદૂર ઓપરેશન દ્વારા એર સ્ટ્રાઇક કરી જે માતા બહેનોનું સિંદૂર છીનવ્યું હતું તેનો બદલો લીધો। તેનાથી આજે ભારત દેશમાં દિવાળી જેવો માહોલ છે અને લોકો એટલા જે તહેવાર પર ખુશ હોય એટલા ખુશ છે। જે મોદી સાહેબે હજુ રાત્રે જે હુમલો કર્યો છે પાકિસ્તાનની ઉપર જે આતંકવાદી ઉપર એનામાં ये मोदी का भारत है, नया भारत है। दिल्ली पे गड्ढे पे बेटा बाप तुम्हारा मोदी। પહેલગામ ખાતે જ્યાં નિર્દોષ હિન્દુ યાત્રીઓ પ્રવાસીઓ પર આતંકવાદીઓએ હુમલો કરી 26 જેટલા યાત્રીઓને નરસંહાર કર્યો હતો, એના ભાગરૂપે આજે ભારત સરકાર અને ભારતીય સેનાએ પાકિસ્તાનના 9 જેટલા આતંકવાદી ઠેકાણા ઉપર હુમલો કરી મિસાઇલ એટેક કરી અને 70થી 80 આતંકવાદીઓને આજે મોતને ઘાટ ઉતાર્યા છે। એ બદલ ભારતીય સેના અને જવાનો પ્રત્યે અમે ગર્વ અનુભવીએ છીએ। ભારત સરકારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આપણા યશસ્વી વડાપ્રધાને જે ઓપરેશન સિંદૂર દ્વારા જે આતંકવાદીઓને જન્નત નસીબ કરાવ્યું છે, આગળ બી એવી પ્રાર્થના છે કે દરેક આતંકવાદીને આવી જન્નત જલ્દી નસીબ થાય એવી પ્રભુની પ્રાર્થના છે। ભારત દેશની સેનાએ મધ્યરાત્રિ 1:45 વાગે પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદી પર જે હુમલો કર્યો તેને જાલોદ નગરના સનાતન હિન્દુ ધર્મ સમિતિએ મીઠાઈ વેચી વધાવી લીધો હતો। ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઓપરેશન સિંદૂર નામથી પાકિસ્તાન સ્થિત 9 જેટલા આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યા હતા, જેમાં અંદાજિત 90 જેટલા આતંકવાદીઓ મરી ગયેલ હોવાના સમાચાર મળેલ છે। જાલોદ નગરના લોકોએ જે પાકિસ્તાની પ્રેરિત આતંકવાદીઓ દ્વારા પહેલગામમાં ધર્મ પૂછી જે નિર્દોષ 26 જેટલા હિન્દુઓની હત્યા કરી હતી તેના વિરુદ્ધ ન્યાય મેળવવા મોદી સરકાર પાસે આખા ભારત દેશ દ્વારા અપીલ કરવામાં આવી હતી। નિર્દોષ હિન્દુ જે વિધવા થઈ હતી તેમના સિંદૂરનો બદલો લેવા ભારત સરકાર દ્વારા આ ઓપરેશનનું નામ પણ સિંદૂર રાખવામાં આવ્યું હતું। તેમજ નિર્દોષ માર્યા ગયેલા હિન્દુઓનો બદલો આજે પૂરો થયેલ હતો। જાલોદ નગરના લોકોએ મીઠાઈ વેચી પાકિસ્તાન મુર્દાબાદ, ભારત માતા કી જય, હિન્દુસ્તાન જિંદાબાદ, વંદે માતરમ જેવા નારા લગાવી ઓપરેશન સિંદૂરને વધાવી લીધો હતો। જાલોદ નગરના લોકોએ કહ્યું હતું કે આ તો ફક્ત ઝાંકી છે, હજુ પણ કડક કાર્યવાહી કરી પાકિસ્તાન સ્થિત ઇસ્લામિક આતંકવાદને જળમૂળથી પૂરું કરવા માંગ કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।